સાતમ આઠમ પર દરેક કાઠિયાવાડીના ઘરમાં બનતી દાદી નાની વખતની જૂની રેસીપી વાનવા, જે એકદમ ક્રિસ્પી અને મોઢામાં જતાં તૂટી જાય એવા ફરસા બનીને તૈયાર થાય છે, જે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને બનાવવામાં પણ એટલા જ સરળ હોય છે. તો આજે આપણે સાતમ આઠમ સ્પેશિયલ વાનવા બનાવીને તૈયાર કરીશું. ઘણા લોકો એને ખાખરા પણ કહે છે. તો એના માટે પહેલાં આપણે મિક્સિંગ બોલ લેવાનો છે. કોઈ પણ વાસણ લઈ લેવાનું જેમાં આપણે લોટ બાંધવામાં સરળતા રહે. અને અહીંયા આપણે 2 કપ ચણાનો લોટ લેવાનો છે. ખૂબ જ ઓછા મસાલા સાથે અને ખૂબ જ ટેસ્ટી એવા, અને એકવાર બનાવી તમે મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકાય. લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને અડધી ચમચીથી વધારે અજમો નાખીશું. અજમાનું પ્રમાણ તમને પસંદ હોય એ પ્રમાણે લેવાનું. અને ઘણા લોકોને મરી પણ પસંદ છે તો મરી પણ અધકચરા ટીચીને નાખતા હોય છે. 1 ચમચી આપણે મોણ માટે તેલ નાખવાનું છે. પહેલાં મોણ આપણે લોટમાં મિક્સ કરી દઈશું સરસ રીતે. ત્યાર પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધવાનો છે. લોટ ઢીલો બાંધવાનો નથી, કેમ કે વાનવા છે એ વણતી વખતે આપણને ચોટે પાટલીમાં તો ફાવે નહીં. એટલે બહુ અતિશય કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતે આપણે લોટ બાંધી અને તૈયાર કરીશું. અને પાણી ખૂબ ઓછા પ્રમાણમાં નાખવાનું, કેમ કે ચણાના લોટમાં પાણીનું પ્રમાણ ઓછું જોઈતું હોય છે. થોડા પાણીમાં એ સરળતાથી બંધાઈ જાય છે. તો અહીંયા લોટ છે એ બંધાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ઢીલો પણ નથી અને બહુ વધારે પડતો કઠણ પણ નહીં. હવે ચમચી ફરી તેલ ઉપર નાખી અને થોડો મસળી લઈશું. અને આપણે એને 10 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ ઉપર રાખી દેવાનો છે, જેથી એ સેટ થઈ જાય. હવે આપણે થોડી વાર માટે મસળી અને તૈયાર રાખી દઈશું. તો આ રીતે લોટને સેટ કરી અને પછી વાનવા વણવાના છે. વાનવા 2 રીતે લોકો વણતા હોય છે. ઘણાને જાડા પણ પસંદ હોય છે અને ઘણાને પાતળા. તો અમારા ઘરમાં એકદમ પાતળા અને ક્રિસ્પી અને ફરસા મોઢામાં જતાં તૂટી જાય એવા સરસ બનીને તૈયાર થાય એવા અમે કરીએ છીએ. તો લોટ છે એને 10 મિનિટ મેં રાખ્યો. ત્યાર પછી અહીંયા સરસ રીતે આપણે ફરી મસળી લેવાનો છે. એકદમ ચીકણો કરી દેવાનો, સ્મૂથ કરી દેવાનો. સરસ અહીંયા મેં મસળી અને રોલ જેવો વાળી દીધો છે. હવે વાનવા વણીશું. તો વાનવા વણવા માટે થોડો ચણાનો લોટ પણ મેં સાઈડમાં લીધો છે, જેમાં આપણે લુઓ બનાવી અને રોટલીની જેમ થોડો ડીપ કરીશું, જેથી પાટલીમાં ચોટે નહીં. હવે રોલના 2 ભાગ કરી ફરી આપણે થોડો વણી અને નાનો પૂરી, આપણે જે નાની સાઈઝની પૂરી બનાવીએ એ રીતે વાનવા વણીને તૈયાર કરવાના છે. સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે મેં રાખી દીધું છે. તો લોટમાં લુઓ નાનો કરી ગોળું વાળી અને આપણે ચણાના લોટમાં ડીપ કરી દેવાનું, બંને બાજુ ફેરવી દેવાનું, લોટવાળું કરી દેવાનું, જેથી પાટલીમાં ચીપકે નહીં. અને પછી પાતળો, એકદમ પાતળો કાગળ જેવો વાનવો વણી અને તૈયાર કરીશું. તો આ રીતે વાનવા બધા વણવાના છે. અને જો થોડો થિકનેસવાળો વાનવો હોય તો તમારે ચપ્પુથી કાણા કરી દેવાના અથવા તો ફોકથી, જેથી તેલમાં તળતી વખતે પૂરીની જેમ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને. તો 3 થી 4 વાનવા આ રીતે વણી અને સાથે વણતા પણ જઈશું અને તળતા પણ જઈશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો તેલની અંદર આપણે હવે વાનવો નાખી દઈએ. ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી છે, વધારે પડતી હાઈ નથી રાખવાની, નહીંતર વાનવા છે લાલ થઈ જશે અને પોચારીએ તો ખાવામાં ભાવે નહીં. એટલે આપણે એને સરસ રીતે ક્રિસ્પી થાય એ રીતે તળવાના છે. તો તમે થોડી જ વારમાં જોશો ને, પાતળો વાનવો હોય તરત તળાઈ જશે અને ક્રિસ્પી થઈ જશે. તો તમે જારો અથવા તો રોટલીનો ચીપટો હોય એનાથી પણ તમે આ રીતે ફેરવી અને વાનવાને તળી શકો છો. એકદમ પાતળો અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો આ રીતે બધા જ વાનવા છે આપણે તળીને તૈયાર કરવાના છે. 1-2 હું તમને બતાવી દઉં છું. મેં આમાં ચપ્પુના કે ફોગના કાંટાથી કાણા કર્યા નથી, છતાં પણ એ ફૂલશે ને એકદમ પાતળા કાગળ જેવા વણીને તૈયાર કર્યા છે. અને પાતળો છે એ વધારે ટેસ્ટમાં સારો લાગે છે. જો જાડો થિકનેસવાળો ઘણા લોકો કરતા હોય છે તો તમારે થોડા કાણા કરી દેવાના, નહીંતર પૂરીની જેમ એ ફૂલશે. અને ક્રિસ્પી થાય એટલે આપણે એને ઉપર આવી જશે, બબલ્સ એકદમ ઓછા થઈ જશે, કલર થોડો બદલાઈ જશે, તળાઈ જશે એટલે આપણે એને કાઢી લેવાનો છે. ચણાના લોટનું એકદમ ક્રિસ્પી ફટાફટ થઈ જાય છે. તો આ રીતે બધાના ઘરમાં સાતમ આઠમ આવે એટલે વાનવા બનતા હોય છે. અને ટેસ્ટમાં પણ એટલા સરસ હોય છે. દહીં હોય છે કે ફુદીનાની લીલી ચટણી હોય કે ચા હોય, બધા સાથે તમને ખાવાની મજા પડે એવા સરસ મજાના આપણા વાનવા બનીને હવે તૈયાર થઈ ગયા છે. તમને હું નજીકથી પણ બતાવી દઉં. એકદમ પાતળા અને ફરસા, મોઢામાં જાય ને તો પાણી થઈ જાય. એકદમ સરસ, કડક વધારે પડતા નહીં બને, બહુ મસ્ત બનીને તૈયાર થશે. અને હું તોડી અને તમને ભૂકો કરીને પણ બતાવી દઉં. એકદમ ક્રિસ્પી બનશે.
અને વાનવાને તમે એકવાર બનાવી લો ઘરના બનાવેલા તેલમાંથી એકદમ સરસ બને અને મહિના સુધી એક ખોરા પણ નથી થતા. ડબ્બો ભરી અને ચા સાથે તમે ખાઈ શકો છો. તમને મારા વાનવાની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ ટ્રેડિશનલ કાઠિયાવાડી રેસીપી આપણી વાનવા બનીને તૈયાર થઈ ગયા છે, જે આપણે લગભગ દાદી નાની વખતથી બનતા આવે છે. સાતમ આઠમ હોય એટલે બધાના ઘરે બનતા જ હોય છે. તો આજે મેં તમારી સાથે વાનવાની રેસીપી શેર કરી છે. કેવી લાગી છે એ જરૂર જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.